સંસારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહા વિશ્વદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુવાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંત નારદયનો તું પંથ મુક્તિ તણો શૂણે તને રશનિ બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકણં નમો સિદ્ધણં નમો અયર્ણં નમો વજણં નમો લોયેશવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલે પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણ. શ્રી સમયથા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 259 નંબરની ગાથા સંક્ષિપ્તમાં સમજ્યા આપણે. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આજે 259, 260, 261 સમજો. સૌથી પહેલા ત્રણેય ગાથાનું હરિગીત લઈ લો. 259, 60, 61. દુઃખિત સુખી કરું છું જીવને તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને કરતો તું અધ્યવસાન મારું જીવાડું છું પર જીવને તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને
259 નંબરની ગાથામાં કહે છે કે આ બુદ્ધિ તે જે તુજ દુઃખિત તેમ સુખી કરું છું જીવને, તે મૂઢ મતિ તારી અરે શુભ અશુભ બાંધે કર્મને. એટલે કે પરજીવોને હું હણું છું અથવા નથી હણતો, હું પરજીવોને દુઃખી કરું છું, સુખી કરું છું, એવો જે અજ્ઞાનમય જે અધ્યવસાય છે તે મિથ્યા દ્રષ્ટિને છે. તે જ અધ્યવસાય પોતે કેવો છે? રાગાદી રૂપ હોવાથી, કેમ કે એમાં રાગદ્વેષાદી હોવાના જ, એટલે મિથ્યા દ્રષ્ટિને શુભાશુભ બંધનું કારણ છે. શુભ ભાવ થાય કે અશુભ ભાવ હોય. પરને જીવાડી શકું છું, સુખી કરી શકું છું, એ માન્યતા જ ખરેખર વિપરીત છે. એટલે કે તે મિથ્યાત્વ છે. હું ખરેખર પરને જીવાડી પણ શકતો નથી, પરને સુખી પણ કરી શકતો નથી. એ માન્યતા, એ ભાવ જે છે તે શુભ ભાવ છે, એ પુણ્યનો બંધ થાય છે, તો એ પણ મિથ્યાત્વ. એ માન્યતા જે છે તે મિથ્યા છે. પરને જીવાડું, સુખી કરું, એ ભાવ જે કીધો એ પુણ્ય ભાવ છે, શુભ ભાવ છે. પરંતુ માન્યતા જો હોય તો તે શું છે? મિથ્યાત્વ. અને મિથ્યાત્વ શું છે? પાપ છે. તો કે હું પરને જીવાડી શકું, સુખી કરી શકું, એ માન્યતા મિથ્યાત્વ. પણ પરને સુખી કરી શકું, સુખી કરવાનો જે ભાવ છે, જીવાડવાનો જે ભાવ છે, તે શુભ અને પુણ્ય. પરંતુ કેવું? મિથ્યા દ્રષ્ટિ સહિતનું પુણ્યનો બંધ છે. પરંતુ અન્ય મતની જેમ જૈન મત, એ પરને બચાવવા એ પાપ છે, તે બચાવી શકે છે કે નહીં એ અલગ વસ્તુ. કોઈ જીવ કોઈને 3 કાળમાં બચાવી શકતો નથી. પરંતુ પરને બચાવવું તે પાપ નથી, પણ પરને બચાવી શકું છું એવી માન્યતા તે મિથ્યાત્વ, અને મિથ્યાત્વ તે પાપ છે. પરને બચાવવાનો જે ભાવ છે એ તો શુભ ભાવ છે, પુણ્યનો બંધ છે. પરંતુ અન્ય જૈન મતમાં તેરાપંથી તુલસી પરને બચાવી શકું તે પાપ છે એમ નથી. પરને બચાવી શકું છે એવો અભિપ્રાય જે છે તે મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ તે પાપ છે. પરંતુ પરને બચાવવાનો જે ભાવ છે તે તો મિથ્યા દ્રષ્ટિ સહિતનો, એટલે કે વિપરીત માન્યતા સહિતનો શુભ ભાવ છે. સુહાસુ બંધે દે કમ, એટલે કે પરને હું મારી શકું છું, પરને હું દુઃખી કરી શકું છું, એ માન્યતા અભિપ્રાય મિથ્યાત્વ છે. પણ એનો જે ભાવ છે, હું પરને મારી શકું, હું પરને દુઃખી કરી શકું, એવો જે ભાવ છે તે અશુભ ભાવ છે, અને તે મિથ્યા દ્રષ્ટિ સહિતનો અશુભ ભાવ છે. પરને જીવાડી શકું, એને સાધન આપી શકું, એ માન્યતાને અહીંયા મિથ્યાત્વ કીધું, એ અભિપ્રાયને મિથ્યાત્વ કીધું. પણ ભાવ જે છે તે શુભ ભાવ છે, તે પુણ્યનો બંધ છે. અહીં ભગવાન આત્મા, એટલે કે વિતરાગી દેવ ભગવાન આત્માનું કહે છે કે તું બીજા જીવનું કાંઈ પણ કરી શકે, સુખી દુઃખી કરી શકે, જીવન મરણ, એ તારો અભિપ્રાય મિથ્યા છે. કારણ કે તે તેના કર્મોદયના કારણે જીવે છે. તેના કર્મોદયના આયુ કર્મના ક્ષયને કારણે તે મરણ પામે છે. એના શાતાવેદનીય કર્મના ઉઘાડને, એના ઉદયને કારણે એ સુખી, એટલે કે અનુકૂળ સંયોગો, સુખી એટલે અનુકૂળ સંયોગો મળે છે. એને અશાતાવેદનીય કર્મના ઉદયને કારણે એને પ્રતિકૂળ સંયોગો, એટલે કે દુઃખી થાય છે. જે કર્મની પ્રધાનતાથી કથન, એટલે નિમિત્તની પ્રધાનતાથી કથન. પરંતુ પરથી કાંઈ થતું નથી. અહીં પર દ્રવ્યથી, એ અહીં બતાવ્યું છે. પછી આગળ જતા એમ કે કર્મ પણ પરદ્રવ્ય છે, એ અલગ વસ્તુ છે. તો અહીં સુખી દુઃખી થાય છે, મરે છે, તે તેના કર્મને કારણે. અને હું એમ કહું કે હું એને જીવાડું છું, હું એને સુખી કરું છું, એ મારો અભિપ્રાય મિથ્યાત્વ છે. પણ એ મિથ્યાત્વમાં સુખી કરું છું, જીવાડું છું, એવા જે પરિણામ છે તે શુભ ભાવ છે, તે પુણ્ય છે. પરંતુ એ માન્યતા છે તે મિથ્યાત્વ છે. પરંતુ એ બચાવવાનો ભાવ, જીવાડવાનો ભાવ, સુખી કરવાનો ભાવ, તે પુણ્ય, પણ મિથ્યા દ્રષ્ટિ સહિતનું પુણ્ય છે. અને પરને મારી શકું છું, દુઃખી કરી શકું છું, એ અભિપ્રાય મિથ્યાત્વ છે. પણ એની સાથેના અશુભ પરિણામ છે તે પાપ છે. આનંદજીએ કીધું કે કર્મ કશે સો કૃષ્ણ કહીએ, કર્મ કશે સો કૃષ્ણ કહીએ, કે જે કર્મ વિકાર ભાવ છે
એને કૃષિને એટલે કે નાશ કરી દે તે કૃષ્ણ છે. જો આપણે ત્રણ કારમાં કર્મનો નાશ કરી શકતા નથી, પરંતુ આ નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે. કઈ અપેક્ષાએ કીધું એ કે ધારો કે ગુરુથી જ્ઞાન થાય છે. ત્રણ કારમાં ગુરુથી જ્ઞાન ન થાય, પરંતુ જ્યારે જ્ઞાન થાય છે તો પોતાને કારણે, ત્યારે ગુરુ નિમિત્ત હોય છે. એનું જ્ઞાન કરાવવા માટે અથવા વિનય વિવેકના ભાગરૂપે કહી કે પૂજ્ય ગુરુદેવ શ્રી આ પંચમ કારમાં મળ્યા તો આત્મા શબ્દ સાંભળવા મળ્યો, એમના નિમિત્તે આપણને આ વિતરાગી વાણી સાંભળવા મળી. સરળ ભાષામાં ખરેખર પોતાના સ્વભાવના આશ્રયે વિતરાગતા ઉત્પન્ન થાય ત્યારે રાગદ્વેષ આદિ ઉત્પન્ન થતા નથી. એ વિકાર ભાવનો નાશ થયો એમ કહેવામાં આવે. ઉત્પન્ન થતા નથી. અજ્ઞાનને રાગદ્વેષને હરે એ હરી કીધું. આપણે રાગદ્વેષનો નાશ કરી શકતા નથી. હકારથી જુઓ તો શું થાય, અસ્થિથી જુઓ તો પોતાના સ્વભાવનો આશ્રય લેતા વિતરાગતા ઉત્પન્ન થઈ તો રાગદ્વેષ આદિની ઉત્પત્તિ નથી થઈ, તે હરી થયું એટલે હરે થયું એનું. અહીંયા હરે અને કૃષ્ણ એ આત્મા છે. દુનિયાની ગડમથલની અંદર આપણે એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ કે મારું શું થશે, હું ક્યાં જઈને પટકાઈશ, કયા ક્ષેત્રમાં કયા લોકો અજાણ્યા સંયોગોમાં જઈને ભટકીશ, મારો ઉતારો ક્યાં થશે. દેહ તો છૂટવાનો છે, કેમ કે એ તો ક્ષણે ક્ષણે આયુ કર્મ તો ઘટતું જાય છે. એ પરમાણુ છૂટા વગર નથી રહેવાના. પરમાણુનો પણ નાશ નથી થતો, આત્માનો પણ નાશ નથી થતો, બંને અવિનાશી છે. તો કે આત્માનો નાશ થતો નથી તો પછી જશે ક્યાં? તો કે જો મિથ્યાત્વ ભાવ હશે આપણામાં તો મિથ્યાત્વ ભાવ જ્યાં છે ત્યાં જશે. નરકમાં જશે, નિગોદમાં જશે, તિર્યંજમાં આદિમાં જશે. સમ્યક્ત્વ નહીં હોય તો આ ત્રણેય ગતિમાં જશે. સમ્યક્ત્વ સહિત જાય છે નરક તિર્યંજ એ અલગ વસ્તુ છે, પરંતુ એ પહેલા આયુનો બંધ પડી ગયો હોય તો એ પણ સમ્યક્ત્વ સહિત જાય નરક ગતિમાં તો પહેલી નરકથી આગળ જઈ શકતો નથી. ત્યાં જઈને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે એ અલગ વસ્તુ છે. એમ તો સાતમી નરકનો નારકી પણ સમ્યક્ત્વ પોતાના સ્વભાવના આશ્રય પ્રાપ્ત કરી શકે છે. તિર્યંજ ગતિમાં પણ પંચમ ગુણસ્થાન સુધી સંઘની પંચેન્દ્રિય તિર્યંજ જઈ શકે છે, શ્રાવકપણું અંગીકાર કરી શકે છે. પરંતુ અહીં તો મિથ્યાત્વની અપેક્ષાએ જાય તો આ ત્રણ ગતિમાં જાય, નરક, નિગોડ, તિર્યંજ. મુખ્યત્વે મનુષ્યમાં પણ જાય. બહુ કશાયની મંદતા વાળા શુભ ભાવ હોય તો કદાચ મનુષ્ય ગતિ પામે, પરંતુ મિથ્યાત્વ પડ્યું હોય, પોતાના સ્વભાવના આશ્રય વિતરાગતા ઉત્પન્ન ન કરી હોય તો બની શકે. કદાચિત પુણ્યને કારણે કશાયની મંદતાપૂર્વક શુભ ભાવ કર્યો હોય તો સ્વર્ગનો બંધ પણ થાય, સ્વર્ગતિ પણ મળે. પણ દ્રષ્ટિ મિથ્યાત્વ છે તો પરંપરા તો મિથ્યાત્વનું જ પોષણ છે. સ્વર્ગની અંદર જશે તો ત્યાં પણ સ્વભાવનો આશ્રય નહીં કરે તો ક્રમે ક્રમે નીચે જશે. તે ત્યાંથી મુખ્યત્વે ક્યાં જાય કે સ્થાવરમાં જાય છે, વનસ્પતિ કાયમાં. દેવ મરીને દેવ નથી થતા, દેવ મરીને નારકી નથી થતા, દેવ મરીને તિર્યન એ વનસ્પતિ કાયમાં જાય અથવા તો મનુષ્યમાં. તો કે શુભાશુભ બંધનું કારણ છે. હું પરને જીવાડી શકું છું, સુખના સાધન આપી શકું છું, આ માન્યતા વિપરીત છે. પરંતુ જે ભાવ છે તે પુણ્ય છે, તે શુભ ભાવ છે. પરંતુ કેવું કીધું? મિથ્યા દ્રષ્ટિ સહિતનો પુણ્ય છે. તેરાપંથીની જેમ નહીં કે મિથ્યા દ્રષ્ટિ સહિત એ ભાવ પાપ છે, એ પુણ્ય છે, શુભ ભાવ છે. પરંતુ મિથ્યાત્વ તે પાપ છે. પુણ્ય છે તો અઘાતી કર્મ બંધાશે. એમાં પણ આપણે આગળ જોયું ગઈકાલે આગળના સ્વાધ્યાયમાં, તેમાં પણ શુભ પ્રકૃતિનો બંધ પડે અઘાતીમાં. ઉચ્ચ ગોત્ર, ઉચ્ચ આયુ, શાતા વેદનીઓ,
એ રીતે બંધ પડે. તો કે અઘાતી કર્મ બંધાશે, શુભ કર્મ બંધાશે, સાતા બંધાશે, જસ કીર્તિ આદિ બંધાશે. નામ કર્મમાં જસ નામ કર્મનો ઉદય થશે, કીર્તિ આદિ બંધાશે. અને પાપ છે પરને મારી શકું, દુઃખી કરી શકું. અભિપ્રાય માન્યતા મિથ્યાત્વ, પણ મારવાનો ભાવ, દુઃખી કરવાનો જે ભાવ છે તે અશુભ ભાવ છે. એ મિથ્યા દ્રષ્ટિ સહિતનો અશુભ ભાવ છે. અહીંયા અસાતા વિદની અઘાતીમાં બંધાય, અબજસ કીર્તિનો ઉદય થાય. એ પ્રકારે છે બંને પ્રકારના. તો કે મિથ્યા દ્રષ્ટિને શુભાશુભ બંધનું કારણ છે. પરંતુ એટલે કે માં મિથ્યાત્વનું પાપ તો છે જ સાથે. પરને મારી શકું, દુઃખી કરી શકું, એ અભિપ્રાય મિથ્યાત્વ કીધું. ભાવ પાપ છે, અશુભ ભાવ છે. અને ઓલામાં પુણ્યનો બંધ થશે, એ શુભ ભાવ છે. તો બંનેમાં બંધનનું કારણ. બે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. માટે અહીં કીધું મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. મિથ્યા અભિપ્રાય અધ્યવસાય છે કે હું પરને જીવાડું, પરને મારું, એ જ ખરેખર મહાપાપ છે. 260 નંબરની ગાથામાં કીધું, કરતો તું અધ્યવસાન, દુઃખિત સુખી કરું છું જીવને, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બની. અને 261માં, કરતો તું અધ્યવસાન, મારું જીવાડું છું પર જીવને, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બની. તો અધ્યવસાન અહીં શું કીધું? ખરેખર મિથ્યા દ્રષ્ટિને જે અજ્ઞાનથી જન્મતો રાગમય જે અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. પુણ્ય પાપ રૂપે બંધનું બેપણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધો. પુણ્યમાં ઠીકપણું માનવું, અનુકૂળ સંયોગોમાં ઠીકપણું માનવું, પ્રતિકૂળ સંયોગોમાં અઠીકપણું માનવું. તો જેને આવો ભેદ માન્યો પુણ્ય અને પાપમાં, ઠીકપણાનું, અઠીકપણામાં, અનુકૂળ સંયોગો, પ્રતિકૂળ સંયોગો, એમાં જેને ભેદ કર્યો તે મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને સમાન છે. તો કે બંને એમનું બે પણ હોવાથી બંધના કારણનો ભેદ ન શોધો. કે પુણ્ય બંધનું કારણ જુદું છે, પાપ બંધનું કારણ જુદું, એવું નથી. બંનેનું કારણ તો એક જ છે, રાગમય અધ્યવસાય. એક જ આ અધ્યવસાય, દુઃખી કરું છું, મારું છું, અને સુખી કરું છું, જીવાડું છું. એમ બે પ્રકારે શુભ અને અશુભ અહંકાર રસથી ભરેલા પણા વડે પુણ્ય અને પાપ બંનેના બંધનું કારણ હોવાથી એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, અવિરોધ છે. કેમ કે બંનેનું કારણ તો એક જ અધ્યવસાય છે. તો એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ બંનેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી. આ અજ્ઞાનમય અધ્યવસાય જ ખરેખર બંધનું કારણ છે. તેમાં જીવાડું, સુખી કરવું એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે. મારું છું, દુઃખી કરું છું એવા અશુભ અહંકારથી ભરેલો અશુભ અધ્યવસાય છે. અહંકાર રૂપ મિથ્યા ભાવ તો બંનેમાં પડેલો છે, શુભ અને અશુભ. તેથી અજ્ઞાનમય પણ બંને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ જુદું છે, પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બંનેનું કારણ છે. એ આ ગાથામાં કહે છે, પૂજ્ય ગુરુદેવ શ્રી સમજાવે છે કે મિથ્યા દ્રષ્ટિ જ વિપરીત છે. જે આ જ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે અને એ જ બંધનું કારણ છે. એટલે કે રાગમય એકત્વ બુદ્ધિ જે બંધનું કારણ છે. એવું યથાર્થ એટલે કે નિર્ણય કરો, બરાબર નક્કી કરો. પરને જીવાડું છું, સુખી દુઃખી કરું છું, મારું છું, એ અધ્યવસાય એ જ વિપરીત દ્રષ્ટિ છે એમ નિશ્ચય કરવો જોઈએ. બીજાને કંઈ આપો તો આત્માને લાભ થાય, ત્રણ કારમાંની એવી માન્યતા, વિપરીત માન્યતાની મિથ્યા દ્રષ્ટિને હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે એ પણ કહે છે કે મોટા મોટા જે કરોડોપતિ લોકો હોય એ પૈસા આપે દેવ દ્રવ્યમાં આદિમાં, તેને દાનવીરની પદવી મળે. પરંતુ એ બધા કહેવાય યશના લોભી. એની પાસે
50 કરોડ હોય તો 1 કરોડ આપે, 2 કરોડ આપીને દાનવીરની પદવી મળે. અને એ પૈસા કમાવામાં કેટલો તો પાપ કરે. કમાઈ શકતો નથી અલગ વસ્તુ હોય, આવે છે એની યોગ્યતાથી અલગ વસ્તુ હોય, પરંતુ ભાવ છે કમાવાનો, કેટલા પાપો ભાવ. અને આપે કેટલું, એટલે કે એરણની ચોરી અને સોયનું દાન. બાલાજી મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે પહેલું જ પ્રવચન પંડિત, નામ ભૂલી ગયું એમનું, હમણાં યાદ આવશે, એમનું પહેલું પ્રવચન હતું. પહેલા જ પ્રવચનમાં એમને આ વાત કીધી. આગલી પહેલી હરોળમાં બેઠેલા બધા મોટા મોટા કરોડોપતિ, કાપો તો લોહી ન નીકળે એવી હાલત કરી નાખી. કે તમે 5 કરોડ આપો, 2 કરોડ આપો, એ ભેગા કરવામાં તમે કેટલા કરોડો ભેગા કર્યા હોય, એમાં 2 કરોડ આપ્યા. કોઈ પાસે 100 રૂપિયા હોય ને 100 રૂપિયાનું દાન આપી દે. આપી શકતો નથી એ વાત નથી અત્યારે. તો કે એ પૈસા આપે અને દાનવીરની પદવી મળે, પરંતુ એની પાછળ યશનો લોભ છે. પરંતુ કોઈ જ્ઞાનીને, સાચા જ્ઞાનીને, સાચા પંડિતને કોઈ જ્ઞાનવીરની ઉપમા આપી. એમ કે છે ઓલાએ 2, 5, 25 કરોડ વાપરી નાખ્યા, આ તો 2, 3 લાખ એમાં ખર્ચે, તો એને દાનવીર બનાવી દીધા. ને પાછું નામ લખાવે, તકતી લખાવે, મેં આટલા પૈસા આપ્યા. એવો અભિપ્રાય છે તે દાનવીર નથી, તે કંજૂસ છે. કારણ કે પૈસા આપીને પરિમિતતા ઘટાડી નથી. પરિમિતતા પૈસા ઘટાડે એમ નથી, એની પાછળ તો એને પૈસાની કમાણીમાં વધારવાનો ભાવ તો છે જ. ઘટાડ્યા ક્યારે કહેવાય? કે જ્યારે સમ્યક દર્શન સહિત પરિગ્રહનું પરિમાણ એટલે કે માપ કરે, તો એ પરિમાણ વાળા એ ઘટાડ્યા. સમ્યક દર્શન સહિત પોતાની જેટલી જરૂરિયાત હોય એટલું હોય, પછી બધાથી નિવૃત્તિ લઈને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થાય એવો પ્રથમ પુરુષાર્થ સ્વભાવના આશ્રય કરે. બહારથી પણ નિવૃત્તિ, અંદરથી રાગદ્વેષાદી ભાવોથી પણ નિવૃત્તિ, એ સાચી અંતરંગ નિવૃત્તિ. તો સમ્યક દર્શન સહિત પરિગ્રહનું પરિમાણ કરે. આપણે બોલી છીએ 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ, એમાં આવે, હવે તો આવશે 10 લક્ષણ પર્વ. સપ્ટેમ્બરમાં આવશે પરિમાણ. પરિમાણ એટલે માપ. તો કે સમ્યક દર્શન સહિત પરિગ્રહનું પરિમાણ કરે તો એ પરિમાણ ઘટાડ્યો. એને ખરેખર રાગ ઘટાડ્યો. ઘટાડ્યો કેવું એ વ્યવહારનું કથન છે. વાસ્તવમાં સ્વભાવનો એટલો મહિમા આવ્યો તો રાગ ઘટી જાય છે. પણ અહીંયા તો 2-5 લાખની પેદાશ હોય, એમાં પૈસા આપી યશ નામના મેળવવી હોય, એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે માને છે કે મેં આટલા આપ્યા, અમારો જસ રહ્યો, જસ મળ્યો તો જીવન સફળ થયું, એવું માને છે. તો પ્રશ્ન થાય, પ્રભાવના તો થઈ ને? પ્રભાવના નથી, અંદર તો મિથ્યા દ્રષ્ટિપણું છે. ને 12માં પ્રભાવના તો એનો ભાવ હોય તો એને કારણે થાય. પ્રભાવના તો એ સમયે એની યોગ્યતાથી થાય. શુભ ભાવ થાય તો એને કારણે થાય, તારે કારણે નહીં. માટે અહીં કીધું શુભ ભાવને બંધનું કારણ કીધું કે પુણ્ય પાપનો બંધ છે ને. મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે, એકત્વ બુદ્ધિ છે, એ બંધનું કારણ છે. માટે પુણ્ય અને પાપ રૂપે બંધનું બેપણું હોવાથી બંધના કારણનો ભેદ ન સમજ. પુણ્યનું બંધપણું, પાપનું બંધપણું બેપણું છે, પરંતુ બંધનો કારણનો ભેદ ન શોધો. બંનેના બંધનું કારણ તો રાગમય અધ્યવસાય છે. એકને મિથ્યા દ્રષ્ટિ સહિત પુણ્ય બંધાય છે, એકને મિથ્યા દ્રષ્ટિ સહિત પાપ બંધાય છે. પણ એવા પુણ્ય પાપમાં ભેદ ન કરો, બંધ તો બંનેમાં છે. એક સોનાની બેડીથી બાંધે, એક લોખંડની બેડીથી બાંધે, પરંતુ બાંધે છે અવિશેષપણે બંને. પોતાનો ભગવાન આત્મા અંદર મુક્ત સ્વરૂપ છે, એની દ્રષ્ટિ કરવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. એ અબધ સ્વરૂપને નહીં જાણીને
એના તરફ દ્રષ્ટિ નહીં કરીને, એનો આશ્રય, એનો અવલંબન, એનો સ્વીકાર, આદર સત્કાર નહીં કરીને, પરને હું સુખી કરું, દુઃખી કરું, એવા આત્મામાં મિથ્યા અભિપ્રાય કરે છે. ભલે કોઈ જીવાડવાનો, સુખી કરવાનો શુભ ભાવ હોય કે પાપનો અશુભ ભાવ હોય, પણ પુણ્ય અને પાપમાં ભેદ ન જાણવો, કેમ કે બંને બંધનું કારણ છે. આ વાત વિતરાગી ભગવાન, ત્રણ લોકના નાથ, 100 ઇન્દ્રોની હાજરીમાં, 4 જ્ઞાનના ધણી ગણધરની હાજરીમાં કરે છે. આચાર્ય ભગવંત એમ કહે છે, તું કોણ છો? તે ક્યારે વિચાર કર્યો? શું તું પરનું કંઈ કરી શકે છે? એકવાર તો વિચાર કર. સુખી કરી શકે, દુઃખી કરી શકે, જીવન મરણ કરી શકે. પરંતુ જો તારા અભિપ્રાયમાં આ હોય કે હું જીવન મરણ કરું છું, હું એને દુઃખી સુખી કરું છું, તો તારો એ અભિપ્રાય મિથ્યા તો છે. જીવન આપવાનો, સુખી કરવાનો ભાવ જે છે તે શુભ છે. મરણને દુઃખી કરવાનો ભાવ છે તે અશુભ છે. પરંતુ એ શુભ અને અશુભનો ભેદ ન કરો, બંને બંધ છે. યોગેન્દ્ર જીવમાં દોરામાં આવે છે, પાપ પાપને સૌ કહે, પણ અનુભવી જન પુણ્યને પાપ કહે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે ને, પુણ્યને પાપ કહેવા વાળા વિરલા કોઈક જ જોવા મળે. જે આપણે કર્મની અપેક્ષા એ તો સમજ્યા કે શુક્રવારે, તો અનુભવી જન આત્મા, આનંદનો નાથ, ભગવાન આત્મા, એનો જેને અનુભવ થયો, એ અનુભવી જન તો એમ કે અશુભ ભાવ તો પાપ છે જ, પણ શુભ ભાવ જે પુણ્ય છે તે પણ અનુભવની અપેક્ષા એ પાપ છે. શુભ ભાવ પણ પાપ છે, કેમ કે બંધનું કારણ છે. અનાદિકાળથી આપણે રખડતા આવ્યા છીએ. 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતા કરતા માંડ કંઈક મનુષ્યપણું મળ્યું. એમાંય જો આત્માની ખેવના ન કરી, દરકાર ન કરી, સંભાળ ન કરી, એનો ડોર ન સંભાળ્યો, એના તરફ દ્રષ્ટિ ન કરી અને પરનો કરતા અને ભોગતા માની લીધો, તો આ મનુષ્યપણું ચાલ્યું જશે. ક્યાં જઈને પાછી ગતિ થશે? ક્યાં જઈને પટકા થશે? ત્યાં કોઈ બહારની લાગવા ગાદી ચાલશે નહીં, બહારની સફારશ નહીં ચાલે કે અમને તો આટલા લોકો માનતા હતા, અમે તો આટલા લોકોને સમજાવ્યા, અમે તો આટલા પૈસા વાપરીને કેટલાય અનાથ આશ્રમ, અંધાશ્રમ, બાલાશ્રમ સંભાળ્યા, અમે કેટલા લોકોને ઘર ચલાવ્યા, કુટુંબ કબીલા નભાવ્યા, કારખાના ઉદ્યોગપતિઓ ચલાવી. અહીંયા કંઈ કામ નહીં આવે. દુર્ગતિમાં ચાલ્યા જશે, શરણ નહીં મળે. શરણ તો એક જ છે, ભગવાન આત્મા. મારી મોટી આબરૂ હતી એ ક્યાંય કામમાં નહીં આવે. માટે કહેશે, પરને જીવાડો મારું, સુખી દુઃખી આદિ કરું, એ મિથ્યા દ્રષ્ટિ છે. ભલે પુણ્ય અને પાપમાં ફેર હોય, પણ નિશ્ચયથી બંધમાં ફેર નથી. એમ ન માનવું કે પુણ્ય બંધનું કારણ બીજું છે અને પાપ બંધનું કારણ કોઈ બીજું છે. કારણ કે એક જ અધ્યવસાય છે. દુઃખી કરું, મારું, સુખી કરું, જીવાડું, અધ્યવસાય એક છે, પરંતુ એમાં બે પ્રકારે, શુભ અને અશુભ. અહંકાર રસ્તેથી ભરેલા પણા વડે પુણ્ય અને પાપ બંનેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે. કેમ કે બંને બંધના કારણ છે, એમાં કોઈ વિરોધ નથી. કેમ કે એક સોનાની ને એક લોઢાની બેડી. પુણ્ય ભાવ એ સોનાની બેડી છે, પરંતુ પૂજ્ય ગુરુદેવજી કે લોઢા કરતા સોનામાં ચિકાસ વધારે. આપણે પુણ્યમાં સમજ્યા હતા ને, પ્રતિકૂળ સંયોગોમાં તો કદાચ જીવ ભગવાનના શરણે જશે, એની વાત સાંભળવા બેસશે. ભગવાનના શરણે એટલે એની વાત સાંભળવા જ્ઞાનીજન પાસે જશે. પણ અનુકૂળ સંયોગોમાં તો શેરી સાંકળીને હું પોળો, એને ભગવાન યાદ નહીં આવે. પોતાના આત્મા તરફ દ્રષ્ટિ નહીં થાય. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો પણ વિકલ્પ નહીં આવે. એટલે કે સોનાની ચિકાસ વધારે છે, એ બહુ ઘસાય નહીં. સોનાની બેડી હોય તો ઘસાય, એ ન ઘસાય બહુ, ચિકાસ બહુ. અને લોઢાની બેડી હોય
તો એ થોડું થોડું ચાલી શકે, એમાં તો સોનાની બેડીથી ચાલી નહીં શકે, એમાં પગ ઘસાય છે. તો એમ પુણ્યમાં અનુકૂળ સંયોગોમાં કઈ જ વસ્તુ યાદ નથી આવતી. પ્રતિકૂળ સંયોગોમાં તો બીજો પણ ડર રહે છે, એ અલગ વસ્તુ છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનવા મળશે, જ્યાં ને ત્યાં માથું ટેકવશે, માનતાઓ માનશે, જ્યોતિષો પાસે જશે, એ અલગ વસ્તુ છે. પરંતુ કોઈ એવો જીવ હોય તો એ વરી જાય ધર્મ બાજુ. તો અહીં પરમાત્મા એમ કે છે પુણ્ય પાપના બંધમાં ફેર ન માનવું, પરને જીવાડું છું, સુખી કરું છું, એ પુણ્યબંધ મિથ્યા દ્રષ્ટિ સહિત થશે, અને પરને મારી શકું, દુઃખી કરી શકું છું, એ મિથ્યા દ્રષ્ટિ સહિત પાપ છે. અનંત કાળથી આપણે રખડી છીએ આ વસ્તુને ન સમજી. નરક નિગોદ માં કેટલી વાર જઈને પાછા આવ્યા છે. કેટલાક જીવ તો એવા છે કે હજી ઈયર થયા નથી, એટલે લટ નથી થયા, ત્રસપણું પ્રાપ્ત નથી થયું, એકેન્દ્રિયમાં જ ભટકા રાખે છે. કેટલા જીવો એવા છે, કેટલા જીવ કાંદા લસણ આદિ લીલ ફૂગમાં એટલા જીવ પીડ્યા છે, અનંતકાળ થયો તો પણ હજી ત્રસ થયા નથી. અને એ પણ જેવો અક્ષય અનંત નિગોદિયા જીવ, જે કેટલા અનાદિકાળથી અંદર પડેલા અને અનંતકાળ સુધી અંદર જ રહેવા, ક્યારે બહાર નીકળવાના નથી. એવા અક્ષય અનંત નિગોદિયા જીવ પણ છે, જે ભવ્યના પણ માથા ભાંગે એવા છે. વિચાર કરો, એને કેવા ભાવ કર્યા કે અહીંયા હે, એ કેવરી ગમ્ય છે કે ત્રસપણું પણ પ્રાપ્ત થતું નથી. કેટલા એવા પણ જીવ છે અત્યારે હજી ઓલાને તો પ્રાપ્ત થવાનું જ નથી, પણ કોઈ એવા જીવ હોય ત્રસપણું પ્રાપ્ત થાય આગળ એની હોનાર પ્રમાણે, પરંતુ થયું નથી. એમાં ને એમાં એકેન્દ્રિયમાં લટમાં પડ્યા છે, ઈયરમાં, એટલે લટે નથી થયા વાસ્તવમાં. ત્યાં ને ત્યાં નિગોદમાં અનાદિથી પડ્યા છે. એ હજી લટ ઈયર નથી થયો, એમને એમ નિગોદમાં પડ્યા, ત્રસપણું પ્રાપ્ત નથી થયો, તો મનુષ્ય ક્યારે થશે? કાંદા બટેટામાં આપણે સમજી છીએ ને, એક અણી ઉપર, સોયની એક અણી ઉપર એનો એક ભાગમાં અસંખ્યાત સ્કંદ હોય, એક સ્કંદની અંદર અસંખ્યાત આવાસ પૂલવી આદિ આપણે આગળ સમજ્યા, અને એની અંદર પણ અસંખ્યાત નિગોદિયા શરીર, એમાં એક એક શરીરની અંદર અનંત નિગોદિયા જીવ પડ્યા છે. એ નિગોદમાં અનાદિથી પડ્યા છે, તો મનુષ્ય તો ક્યારે થશે? તો કે એની અંદર પણ શુભાશુભ ભાવ થાય છે. એવા જીવમાં કે જે હજી લટપણું ઈયરપણું પ્રાપ્ત નથી થયું, એવા જીવમાં પણ અક્ષય અનંત નિગોદિયા જીવમાં પણ શુભાશુભ ભાવ તો થાય. જીવ છે તો શુભ અશુભની ઘટમાર તો થવાની. કાંદામાં, લસણમાં, લીલમાં આદિમાં ક્ષણ ક્ષણમાં શુભ અશુભ તો થાય છે. ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ તો થાય છે. થાય જ હો, શુભ અને અશુભ. ભલે દયાદાન આદિ નથી, પણ ભાવ તો અંદર શુભ અને અશુભ બંને થાય છે. અંદર જીવ અનંત છે, તો દરેક પ્રાણીને ક્ષણે શુભ, ક્ષણે અશુભ, એવી કર્મ ધારા તો ક્ષણે ક્ષણે બંધાય છે. એ કોઈ નવી ચીજ નથી. ત્યાં કઈ પૈસા દે, હાર દે, એવું તો કઈ છે ને દાનવીરની, પૈસા એટલા આપ્યા હોય તો હાલો શુભ ભાવ થયો, હાર દીધો, એવું છે નહીં, છતાં શુભ ભાવ છે. અહીંયા મન નથી, વાણી નથી, કાયા છે. તો આત્મા છે ને અંદર, તો અંદર રાગની મંદતાથી શુભ ભાવ પણ છે. કાયાનું શું કામ છે? રાગની મંદતાથી એને શુભ ભાવ પણ થાય છે, ને શુભ ભાવથી પુણ્ય પણ બંધાય છે. એમાં ને એમાં કોઈ જીવ એવો જો ઉત્કૃષ્ટ શુભ ભાવ થઈ ગયો, તો કોઈ જીવ પર્યાપ્તપણે બાદરપણે જન્મ. નિગોદમાં પુણ્ય પાપના ભાવ ક્ષણે ક્ષણે થાય છે. એને મન વચન નથી, કાયા છે. વનસ્પતિ લો, એક એક પાંદડામાં અસંખ્ય જીવ છે, અને એક એક જીવ ક્ષણે ક્ષણે શુભ અશુભનો બંધ કરે છે. શુભ અશુભનો ક્ષણે ક્ષણે કરે છે. પરંતુ ઘણા એવા જીવ છે જે બહાર નથી નીકળતા, એને હજી ઉત્કૃષ્ટ સ્વભાવ પણ નથી થતો, એના ફળ સ્વરૂપે બહાર નીકળે. આ એક જ અધ્યવસાય અજ્ઞાનમય
દુઃખી કરું, મારું, સુખી કરું, જીવાડું, એ બે પ્રકારે શુભ અશુભ અહંકાર હસ્તે ભરેલા પણ અભિપ્રાય તો બંનેનું કે છે, એક જ અધ્યવસાય છે અજ્ઞાનમય. માટે કારણ બે નથી, કારણ એક જ છે, અજ્ઞાનમય અધ્યવસાય. રખડવા માટે નહીં સમજી તો 4 ગતિમાં રખડવા માટે ભટકતે રાખશું. જો મનુષ્યપણું પ્રાપ્ત થયું, જૈન ધર્મ મળ્યો, માંસ મદિરાદિનું સેવન ન કરતા હોય તો પૂજ્ય ગુરુદેવશ્રી કે નરક નિગોદમાં તો જવાના ચાન્સ ઓછા. તો ક્યાં જશે? આડા પેટમાં જન્મશે. શુભ ભાવ પણ એટલા ન હોય કે જેથી સ્વર્ગમાં જાય કે મનુષ્યપણું પ્રાપ્ત થાય. તો ક્યાં જશે? તિર્યંચ ગતિમાં જશે. કેમ કે તિર્યંચ મોટી ખાણ છે. પંચેન્દ્રિય તિર્યંચ એટલા છે કે ત્યાંથી નીકળીને સ્વર્ગમાં પણ ઘણા તિર્યંચ જાય. પંચેન્દ્રિય અસંખ્ય એની અંદર પડેલા છે. એમાંથી કેટલીક વાર તો લાખો કરોડો એક જ સમયમાં સ્વર્ગમાં જાય છે. એટલી પંચેન્દ્રિય તિર્યંચની સંખ્યા છે. અસંખ્ય દીપ સમુદ્રમાં છે. તો કે નિગોદ પણ શેમાં જાય? નિગોદ કઈ ગતિમાં જાય? બોલો. હા, નિગોદ પણ તિર્યંચ ગતિમાં. એક એક નિગોદ શરીરમાં અનંતા નિગોદિયા જીવ પડ્યા. તો કેટલી તે તિર્યંચની સંખ્યા ઘણી થઈ ને. સ્વર્ગના દેવો, નારકી, મનુષ્ય કરતા તો ઘણી બધી થઈ. તો પંચેન્દ્રિય તિર્યંચની પણ એટલી સંખ્યા છે. અસંખ્ય દીપ સમુદ્રમાં છે ને. છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિય તિર્યંચ, 5મું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે એવા તિર્યંચ પણ છે. અહીંયા કે છે કે હું પરના લાભ માટે કરું છું, એ મિથ્યાત્વનો અહંકાર છે. અહંકાર અસ્થિ ભરેલા પણા વડે પુણ્ય અને પાપ બંનેના બંધનું કારણ હોવામાં અવિરોધ નથી. એટલે કે પુણ્ય બંધાય કે પાપ બંધાય, પણ છે તો મિથ્યા દ્રષ્ટિ. પુણ્ય છે એ પણ બંધનું કારણ છે. હું ક્રિયા કરી શકું છું એ મિથ્યાત્વ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે તારો છૂટકો કેમ થાય? જો આ સમજીશ તો છૂટકો થશે. સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીશ, બાકી તો આ પર્યાય ચાલી જશે. તો દ્રષ્ટિ કરીશ, સ્વીકારીશ, નિર્ણય કરીશ, પ્રતીતિ કરીશ તો ઠરીશ. બાકી તો આ બંધન અનંતવાર કર્યા. કારણ કે શુભ અશુભ ભાવ તો નિગોદમાં પણ જાય છે. એક એક પાંદડામાં અસંખ્ય જીવ છે. એ દરેક જીવ ક્ષણે ક્ષણે શુભ અશુભ તો કરે છે. અહીંયા દાન દેવું, પૈસા દેવા, લેવા એવું તો કઈ છે નહીં. મન વચન પણ નથી, આત્મા છે. અહીંયા રાગની મંદતાનો ભાવ થાય છે તો એને શુભ પણ થાય, અશુભ પણ થાય, પણ રહે ત્યાં ને ત્યાં. માટે અહીં અધ્યવસાનથી પુણ્ય અને પાપ બંનેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી. આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે એ માન્યતા જ તદ્દન મિથ્યાત્વ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. આત્મા શેકેલું પાપડ પણ ભાંગી શકતો નથી. ઘાસના ટણકલાના 2 કટકા પણ કરી શકતો નથી. 6 દ્રવ્ય થોડા નકામા છે, પર્યાય વિનાના છે 6 દ્રવ્ય? તો કે ના. પર્યાય વિનાના હોય તો બીજો હોય એની પર્યાય કરે, એવું તો છે નહીં. કોઈ પદાર્થ પોતાની પર્યાય વિનાનો નકામો હોય તો બીજો જીવ એની પર્યાય કરે, એવું તો છે ને. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. જગતની અંદર અનંત અનંત આત્મા છે, તો અનંત અનંત આત્મામાંથી કોઈ પણ આત્મા કે દ્રવ્ય પર્યાય વિનાનું છે નહીં. પર્યાય રૂપી કાર્ય કર્યા વિના કોઈ દ્રવ્ય થોડું રહેશે. તો શું કામ બીજાની પર્યાયમાં ફેરફાર કરવાનો નિરર્થક પ્રયાસ કરું છું? કોઈ દ્રવ્ય નકામો અર્થ નથી. એનો અર્થ કે દરેક દ્રવ્ય આત્મા હોય કે પરમાણુ હોય વર્તમાનમાં પર્યાય રૂપી કાર્ય કરે જ છે. મેં કીધું દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત જ છે. એ પર્યાય રૂપી કાર્ય વિનાની કોઈ ચીજ નથી. કોઈ ચીજ નથી તો તું બીજામાં કેવી રીતે કરી શકીશ? દ્રવ્ય વિના પર્યાય નથી, પર્યાય વિનાનું દ્રવ્ય નથી. તો કે બે ભેગા થઈને કાર્ય ન કરી શકે.
બે દ્રવ્ય કે બે ભેગા થાય એકત્વ થયું, એ મિથ્યાત્વ થયું. મિથ્યાત્વમાં પટકાશો. જ્ઞાનીને પણ એવો ભાવ આવે કે હું પરને સુખી કર્યો, દુઃખી કરીશ, પરંતુ એ માન્યતા નથી કે હું પરને દુઃખી કરી શકું, સુખી કરી શકું, હું લઈ શકું, દઈ શકું, એવી માન્યતા એનામાં નથી. એ માન્યતાના કારે, ક્રિયાના કારે હું તો નિમિત્ત માત્ર છું, જ્ઞાતા દ્રષ્ટા છું. કોઈ આવ્યા ભાવલિંગી મુનિરાજ યા દ્રવ્યલિંગી મુનિરાજ, તો એને હાર પાણી આપ્યા, એ ક્રિયા એને કારણે થયું, હું તેનો કરતા નથી. હું તેમાં પરની ક્રિયાના કારમાં નિમિત્ત છું, કરતા નથી. એવું જ્ઞાની માને છે. જ્ઞાનીને પણ વિકલ્પ આવે કોઈ દુઃખીને જોઈ, કોઈ ઠંડીમાં ઠૂઠવાતું હોય તો કોઈ જ્ઞાની જન હોય એને ડાબરા આદિ, કોઈ રોગી હોય તો એને દવા આદિ કરાવવાનો, કોઈને પૈસા આદિ આપવાનો, કોઈને આહાર આદિ, અનાજ આદિ આપવાનો દુઃખીને જોઈને વિકલ્પ આવે. પણ પરને હું કોઈને બચાવી શકે, પરને બચાવે એટલે કે કોઈ માખી પડી હોય અથવા તો કોઈ જીવ તરફતો હોય તેને લઈને એની સેવા કરે, પરંતુ એ મેં કરી એવી માન્યતા નથી. હું બચાવી શકું છું, હું એને આપી શકું છું, એવી માન્યતા નથી. હું તો નિમિત્ત માત્ર છું. એ શુભ ભાવ આવ્યો, એ વિકલ્પ આવ્યો, એ પુણ્યનો બંધ થશે. પણ થશે તો બંધ જ. ધર્મીને પણ અશુભ ભાવ આવે, કોઈને શત્રુને મારવાનો વિકલ્પ પણ આવે, તો હું મારી શકું છું એવી માન્યતા નથી, વિકલ્પ આવ્યો, ભાવ આવ્યો. જે ભાવ અશુભ પાપ છે, ભાવને સમજે છે કે હું પરમાં નિમિત્ત માત્ર છું. એ ભાવ સમ્યક દર્શન સહિત છે. પાપનો બંધ થશે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, એના માટે આપણે બાહુબલી અને ભરત ચક્રવર્તી બંને લડાઈ કરી. સંકિત હતા, વિકલ્પ આવ્યો, પરંતુ બંને એ ક્રિયા જે થાય છે એમાં હું તો નિમિત્ત છું એવું બંને માનતા હતા. પરંતુ અશુભ ભાવ આવ્યો તો પાપ બંધ થશે સમ્યક દર્શન સહિતનો. એવી રીતે કોઈને શુભ ભાવ આવ્યો, કોઈને દુઃખી જોઈને 5-25,000 આહાર પાણી આપ્યા, એ ક્રિયા મેં કરી એમ નથી માનતા. હું એ ક્રિયામાં નિમિત્ત માત્ર છું. એને શુભ ભાવમાં પુણ્યનો બંધ થશે, પણ સમ્યક દર્શન સહિતનો. અને મિથ્યા દ્રષ્ટિને હું સુખી કરું, દુઃખી કરું છું, હું તેને જીવાડું છું, મેં એને અનુકૂળ સામગ્રી આપી, એવી એકત્વ બુદ્ધિના મિથ્યાત્વ સહિત એને દુઃખી કરવાનો, સુખી કરવાનો ભાવ આવે છે. તો સુખી કરવાનો ભાવ પુણ્ય છે, દુઃખી કરવાનો ભાવ પાપ છે. પરંતુ પુણ્ય અને પાપ બંને બંધના કારણ છે. એ ઝેરની મીઠાશ છે. એ મીઠાશ જ્યાં સુધી નહીં મૂકી ત્યાં સુધી આ આત્માની વાત બેસશે નહીં, સમજાશે નહીં. આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે, અને મારું શું દુઃખી કરવું એ અશુભ અહંકારથી ભરેલો અશુભ અધ્યવસાય છે. અહંકારો મિથ્યા ભાવ તો બંનેમાં છે. એથી અજ્ઞાનમય પણ એ બંને અધ્યવસાય એક જ છે. અજ્ઞાનની અપેક્ષા એક જ છે. માટે એવું ક્યારે ન માનવું કે પુણ્યનું કારણ બીજું, પાપનું કારણ બીજું છે. બંનેનું કારણ તો અજ્ઞાનમય અધ્યવસાય છે. મિથ્યા અભિપ્રાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું 3 કાળમાં કાંઈ પણ કરી શકતું નથી. આપણું જે શરીર હલે ને એ આત્મા હલાવી શકતો નથી. વસ્તુ વિજ્ઞાન સારમાં ઘણા બધા એક્ઝામ્પલો આપેલા છે. તો આત્મા 3 કાળમાં આપણા શરીરને હલન ચલન કરી શકતો નથી. આપણે પગલા ભરી છે, એ પગલા ભરવાની ક્રિયા જડની છે, આત્મા કરતો નથી. આત્માની પ્રેરણાથી શરીર ચાલતું જ નથી. એ તો પાર્કિન્સ વાળો હોય ને પેરાલિસિસ વાળો હોય ને પૂછી જુઓ. જો આત્માની પ્રેરણાથી શરીરનું હલનચલન બંધ થતું હોય પાર્કિન્સ વાળાને, અને પેરાલિસિસ વાળાને હલનચલન થતું હોય તો થવું જોઈએ. એમ તો થતું નથી. એનો અર્થ એમ કે એની અંદર રહેલા પરમાણુઓની એની ક્રિયાવર્તી શક્તિને કારણે જ એની યોગ્યતાથી તત્સમયની વર્તમાન કરી એની યોગ્યતાથી જ હલનચલન થાય છે. હું તો નિમિત્ત માત્ર છું. તો આત્માની પ્રેરણાથી શરીર ચાલતું જ નથી. આપણે સવારમાં જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈએ,
પ્રેરણા થઈ, આપણને અંદર ભાવ આવ્યો, રોજ જવું જોઈએ, જે જઈએ પણ ખરા. તો અહીં એમ કહે છે આત્માની પ્રેરણાથી શરીર નથી ચાલ્યું. એ સમયે શરીરના પરમાણુ, અનંત પરમાણુ છે, એ બધા પોતપોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. તો આત્મા પણ જીવ દ્રવ્ય છે, એની અંદર પણ ક્રિયાવર્તી શક્તિ, એનું પણ ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની યોગ્યતાથી થાય. બંનેનો સમય એક છે, એટલે આપણને એમ લાગે કે આપણે ચાલીને ગયા. વાસ્તવમાં આત્માની પ્રેરણાથી શરીર ચાલતું નથી, એ વાત તો બરાબર, પણ જે પગલા ભરી છે એ પગલા પણ જમીનને અડતા નથી. કેમ કે શરીરની અંદર રહેલા પરમાણુ અને એ જમીનની અંદર રહેલા એ પણ એક બીજું દ્રવ્ય થયું. બંને દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે, તો ક્યાંથી એને અડી શકે, સ્પર્શ કરી શકે નહીં. માટે કહે છે કેમ, તો કે એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અભાવ છે તો પરને અડે ક્યાંથી? જો અહીંયા હાથ છે, આપણે પગ ઉપર રાખી તો હાથ પગને અડ્યો કે નહીં? કેમ કે એકબીજામાં અત્યંત અભાવ છે અંદર રહેલા પરમાણુમાં. કેમ કે આ પરમાણુની પર્યાય એ પરમાણુની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. અભાવ છે એમાં અડે છે એમ વાત ક્યાંથી આવે? અડે છે, ચૂંબે છે, સ્પર્શે છે, વાત નહીં આવે. જેવી રીતે પાણી ઠંડુ છે, તો એની નજીક અગ્નિ લેવા નીચે, તો પાણી ઊનું થયું? તો કે પાણી તો જ ઊનું થાય. તો કે અગ્નિ નિમિત્ત છે. એ સમયે પાણીનો જે નિયત સ્વભાવ હતો ઠંડાનો, એ એની યોગ્યતાથી વર્તમાન પર્યાયની યોગ્યતાથી એનો અનિયત સ્વભાવ થયો ગરમ ઉષ્ણ. ત્યારે અગ્નિ તો નિમિત્ત માત્ર છે. તો અગ્નિની જે પર્યાય છે એ પાણીને વાસ્તવમાં અડી જ નથી. કારણ કે પાણીના પરમાણુ અને અગ્નિના પરમાણુ ભિન્ન ભિન્ન છે. પાણી ઊનું થયું એ પોતાને કારણે થયું છે. અગ્નિ અડ્યું માટે ઊનું થયું એમ નથી. પાણીના પરમાણુ અગ્નિને અડ્યા નથી, છતાં પાણી ઉષ્ણ થયું, એ પોતાથી થયું છે. અગ્નિ અડ્યું માટે ઊનું થયું એમ નથી. તપેલું લો, વાસણ લો, ગીઝર ન હોય તો પહેલા તો તપેલામાં પાણી ગરમ થતું, નીચે અગ્નિ હોય, પાણી ધગધગ થતું હોય, એ અગ્નિને કારણે નહીં. કારણ કે અગ્નિ તો તપેલાને અડ્યું નથી, ને તપેલું પાણીને અડતું નથી. એ તપેલામાં પાણી પડ્યું હોય છતાં કે છે. કેમ કે બધા ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. કોઈ દ્રવ્યને ત્રણ કારમાં અડી શકતું નથી, છતાં પાણી ખદબદ થાય છે, અગ્નિને કારણે નહીં. તો કોઈ લો, અગ્નિ લઈ લો તો થોડું થાય છે. તો એ સમયે પરમાણુની ઊનું થવાની, ઉષ્ણ થવાની યોગ્યતા જ નહોતી વાસ્તવ. ભગવાન કે અનંત દ્રવ્ય છે, તો દરેક પદાર્થ પોતપોતામાં રહે છે. બીજા દ્રવ્યને કોઈ દ્રવ્ય ત્રણ કારમાં અડી શકતું નથી. જો અડે તો એક થઈ જાય, તો એક દ્રવ્યનો નાશ થાય, તો 6 દ્રવ્યનો નાશ થાય, તો લોકનો નાશ થવાનો પ્રસંગ ઊભો થાય. એવું પણ બનતું નથી. અહીંયા પરને જીવાડું છું, મારું છું એવો અભિપ્રાય જે છે પરનું કરી શકતો નથી, પણ એવો અહંકારનો અભિપ્રાય એ મિથ્યાત્વ છે. એવી રીતે જીવાડવાનો, સુખી કરવાનો ભાવ તે શુભ છે, ને દુઃખી કરવાનો, મારવાનો ભાવ પાપ છે. બંને બંધના કારણ છે. રાગ આવે એને પણ હું શું કરું? પરને પણ શું કરું? રાગ આવે છે એને પણ હું શું કરું? હું તો પવિત્ર ગુણનો પિંડ ભગવાન આત્મા છું. એ પવિત્ર અપવિત્રને કેમ કરે? રાગ એ અપવિત્રને કેમ કરે? કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. કેમ કે ગુણો પણ ત્રિકારી શુદ્ધ છે, દ્રવ્ય પણ ત્રિકારી શુદ્ધ છે, છતાં 21 ગુણની પર્યાય જ સંસાર દશામાં અશુદ્ધ રૂપે પરિણમે છે. પર્યાય ગુણો તો બધા ત્રિકારી શુદ્ધ છે, પર્યાય પણ 21 ગુણ, અનંત ગુણોની અનંત પર્યાયો, એમાંથી ખાલી 21 ગુણની પર્યાય જ અશુદ્ધ રૂપે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો અવલેખમાંથી છે આવા. તો ભગવાન આત્મામાં અનંત ગુણ, બધા પવિત્ર ગુણ, અને રાગ જે છે તે અપવિત્ર, એને કેમ કરે? પવિત્રના પરિણામ અપવિત્ર કેવી રીતે હોય? ત્રણ કારમાં ન હોય. તો પર્યાયમાં જે અપવિત્રતા થાય છે ગુણથી નહીં, એ સમયની પર્યાયની, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે. એ પવિત્રતાનું કારણ આત્મા નહીં, એમ જ્ઞાની જીવ જાણે છે. હું અપવિત્રતાનો નાશ કરું છું એમ જ્ઞાનીને નથી.
એ પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે તો અપવિત્રતા ઊભી નથી થતી, કેમ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, અનંત ગુણ ઉપર છે. દુનિયાથી આખી અનેરી વાત છે, લોકોને પાગલ જેવું લાગે, માટે પરમાત્મા પ્રકાશમાં કીધું છે કે પાગલ લોકો જ્ઞાનીની વાતને પાગલ જેવી માને. અહીંયા કીધું અધ્યવસાય જ બંધનું કારણ છે. હવે 262 નંબરની ગાથા પહેલા આપણે એને સંક્ષિપ્તમાં સમજી, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજો. સૌથી પહેલા એનું હરિગીત લઈ લો. 262 નંબરની ગાથા. જે બંધ અધ્યવસાનથી આજીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થકી. મારો નો મારો જીવને છે બંધ અધ્યવસાનથી આજીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થકી. આ બધી ગાથામાંથી ઘણી બધી ગાથાઓ પ્રતિક્રમણમાં આવશે. હવે ખ્યાલ આવશે, આપણે બોલી તો જતા હતા. આ ગાથાના ભાવને શું કે જીવોને મારો કે ન મારો, કર્મ બંધ તો અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયથી જીવોના બંધનો સંક્ષેપ છે. જો આપણે એમાં અર્થ વાંચી, પ્રતિક્રમણમાં આવે છે જીવોને મારો કે ન મારો, કર્મ બંધ અધ્યવસાનથી જ થાય છે. આ નિશ્ચયથી જીવોના બંધનો સંક્ષેપ છે. આ બોલી પણ છે. હવે આ ખ્યાલ આવશે કે આ ગાથાના ભાવને આત્મખ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યું કે પોતાના કર્મોની વિચિત્રતાને વશ પરજીવોના પ્રાણોનો વિયોગ કદાચ થાય, ઉચ્છેદ કદાચ થાય, વ્યપરોપ કદાચ થાય. વ્યપરોપ કો, ઉચ્છેદ કો, વિયોગ કો કદાચ નો પણ થાય તો પણ હું અણુ છું એવા અહંકાર રસથી ભરેલો હિંસાનો અધ્યવસાય જ નિશ્ચયથી તેને બંધનું કારણ છે. કારણ કે નિશ્ચયથી પરના પ્રાણોનો વ્યપરૂપ ભાવ, પરભાવ અન્ય કોઈથી થવો શક્ય નથી. ફરી વાર શું કીધું? અહંકાર રસથી ભરેલો હિંસાનો અધ્યવસાય જ નિશ્ચયથી તેને બંધનું કારણ છે. કોઈ શિકારી કોઈ હરણ ઉપર તીર છોડે, એને મારવાનો વિકલ્પ આવ્યો, ભાવ આવ્યો, એને તીર છોડ્યું. હવે તીર નિશાન ચૂકી જાય, હરણ તો મરતું નથી, તો એને પાપ લાગે છે કે હા? આપણે કહીએ છીએ ને, કાપરો જૈન ધર્મ ભાવ ઉપર છે. અહીં જ કહે છે નિશ્ચયથી પરના પ્રાણોનો વ્યપરૂપ પરભાવ અન્ય કોઈથી થવો શક્ય નથી. આગળની આ બધી ગાથામાં બહુ જ અગત્યની વાત આવે છે કે પરના આશ્રયથી, ભલે પરને કારણે ન થતું, પણ પર તરફ પરાશ્રય તો હોય જ છે, તો જ ભાવ થાય. અહીં આચાર્યદેવ અંતિ સંક્ષેપમાં એમ કહેવા માંગે છે, બંધની સંક્ષિપ્ત એવી વાર્તા આવી કે એટલી વાર્તા આવી કે આત્મામાં અધ્યવસાન ઉત્પન્ન થઈ ગયા કે હું પરજીવોને હણી શકું છું, હું બચાવી શકું છું, સુખી કરી શકું, દુઃખી કરી શકું છું. એવો માન્યતાપૂર્વક મારવા, બચાવવાનો, દુઃખી સુખી કરવાનો ભાવ થઈ ગયો તો તેને બંધ થશે જ. પછી ઓલો મરે કે ન મરે, અણાય કે ન અણાય, સુખી થાય કે નો દુઃખ, સુખી થાય કે ન થાય, દુઃખી થાય કે ન થાય, એ માન્યતાપૂર્વક મારવાનો, બચાવવાનો, સુખી દુઃખી કરવાનો ભાવ થઈ ગયો તો એને બંધ થશે. કારણ કે મારા બંધનો સંબંધ મારા અધ્યવસાન ભાવો સાથે જ છે. મારો બંધ, મને જે બંધ પડ્યો એનો સંબંધ મેં જેવા ભાવ કર્યા એની સાથે છે, મારી માન્યતા સાથે, નહીં કે અન્ય જીવોના મરણ જીવન, સુખી દુઃખી. એ મર્યો કે ન મર્યો એની હારે મારે કોઈ લેવા દેવા નથી. મેં મારવાનો ભાવ કર્યો તે પ્રમાણે અશુભ ભાવ થશે, પાપ ગતિનો, પાપનો બંધ થશે. મેં બચાવવાનો ભાવ કર્યો તો શુભનો બંધ થશે, પુણ્યનો બંધ થશે. સુખી દુઃખી એટલે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો આપ્યા, એની સાથે પરને, એની સાથે મારો કોઈ સંબંધ નથી.
મારો બંધનો સંબંધ તો મારા અધ્યાવસાન ભાવો સાથે, મારી માન્યતાઓ સાથે છે. અન્ય જીવોનું જીવન મરણ અને એનું સુખ દુઃખ તો અનેક પ્રકારની વિચિત્રતાને લીધે એમના જે પૂર્વોપાત જે કર્મ છે એ કર્મના ઉદયને અનુસાર એક જીવના પૂર્વે બાંધેલા પરિણામોને આધીને જે કર્મનો બંધ પડ્યો હતો એ કર્મોના ઉદયને અનુસાર તેમની વિભિન્ન પ્રકારની પર્યાયગત યોગ્યતાથી થાય છે. સુખ દુઃખ થાય કે જીવન મરણ થાય એમના કર્મના ઉદયને અનુસાર એમની વિભિન્ન પ્રકારની પર્યાયગતની યોગ્યતાને અનુસાર થાય છે. એમાં મારા વિકલ્પોનું, મારા અધ્યવસાન ભાવોનું કાંઈ પણ યોગદાન નથી. માટે આચાર્ય દેવ ડંકાની ટોચ ઉપર કહે છે કે જીવ મરે કે ન મરે, ચાહે સુખી થાય કે દુઃખ ન થાય, દુઃખી થાય કે ન થાય, પણ જો અધ્યવસાન ભાવ છે, વિપરીત માન્યતા છે, તો બંધ અવશ્ય થશે. બંધની ક્રિયાનો સંક્ષિપ્ત સાર આ જ છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથાના ભાવને સ્પષ્ટ કરતા કહે છે, અન્ય જીવોના 10 પ્રાણ પરભાવ છે, તે કોઈ આત્માના ભાવ નથી, અને પરભાવોનો નાશ નિશ્ચયથી અન્ય કોઈ કરી શકતું નથી. તે પ્રાણોનો નાશ થાય અથવા ન થાય તે પોતાના આયુ કર્મને અનુસાર થાય છે. બીજાના ભાવોને કારણે કોઈ અન્ય પ્રાણોનો ઘાત અથવા મરણ આદિ થઈ શકતું જ નથી. છતાં પણ કોઈ અહંકાર કરે કે હું પરજીવોને હણું છું અથવા બચાવું છું, તો એનો જે અહંકાર રૂપ અજ્ઞાનમય અધ્યવસાય છે એ આત્માની હિંસા છે, પોતાના વિશુદ્ધ ચૈતન્ય પ્રાણોનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે એવો નિશ્ચય નહીંનો મત છે. તે જ પ્રમાણે હું પરને બચાવી શકું છું એવો ભાવ પણ પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવનો ઘાતક છે. એ અધ્યવસાયો જ નિશ્ચયથી બંધનું કારણ છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે આગળ લઈશું. સંક્ષિપ્તમાં પહેલા 262 નંબરની ગાથા. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને શીઘ્ર ને શીઘ્ર આપણે પણ વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વક્તૃત્વ પૂરું કર્યું. જય જીનેન્દ્ર. બોલો. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रबोधनमो लोकमाता दुराचार दूने हरा शंकरानी नमो देवी वागेश्वरी जिनवानी नमो देवी वागेश्वरी जैनवानी. नमो रेङ्काणं नमो श्रीडाणं नमो हरणं नमो वजणं नमो लयस्वसवणं चत्तारि मङ्गलम् अरिहन्तमङ्गलं सिद्धामङ्गलं शाहुमङ्गलं केवलीपन्तोधर्ममङ्गलं चत्तारि लोकटमा अरिहन्त लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवलीपन्तोधर्मलोकटमा चत्तारि शरणं भजामि अरिहन्ते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवलीपन्तोधर्मो शरणं भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय.